મિત્રો, પ્રસ્તુત તસવીરમાં આપ જોઈ શકો છો કે તે એક પુસ્તક છે. આ પુસ્તકનું નામ છે સ્વામી વિવેકાનંદા ટેલ્સ સ્ટોરીઝ. અહીં હું આપની સમક્ષ રામાયણની એક અદ્ભુત વાર્તા રજૂ કરવાનો છું, જેને સ્વામી વિવેકાનંદે પોતાના સ્વમુખે કહેલી છે. તો મિત્રો, હવે સાંભળો વિવેકાનંદે કહેલી રામાયણ. જોકે સંસ્કૃત 2000 વર્ષ કે તે અગાઉથી બોલચાલની ભાષા રહી નથી, છતાં સંસ્કૃત સાહિત્ય અને સંસ્કૃત ભાષા આજે પણ એટલી જ લોકભોગ્ય રહી છે. સંસ્કૃત ભાષામાં સંસ્કૃતિના મહાન વારસા સ્વરૂપ બે મહાન ઐતિહાસિક એટલે કે ઇતિહાસને લગતી ગાથાઓ રહેલી છે, જે ઘણી જ પુરાતન છે. એક છે રામાયણ અને બીજી છે મહાભારત. આ બે મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજની સંસ્કૃતિ, રીત રિવાજ, જીવન પદ્ધતિ વગેરેનું દિશાસૂચન કરે છે. સૌથી જૂની ગાથા રામાયણ છે, જેને રામનું જીવનચરિત્ર કહેવાય છે. હિન્દુઓના પવિત્ર પુસ્તક એટલે કે મોટાભાગના વેદોમાં સંસ્કૃત સાહિત્ય પદ્ય સ્વરૂપે રહેલ છે અને તે લયબદ્ધ સ્વરમાં રચાયેલ છે. પરંતુ રામાયણ સર્વાનુમતે કાવ્યમય છંદના પ્રથમ પુસ્તક તરીકે ગણાય છે. રામાયણના રચયિતા કે ગાનાર કવિનું નામ વાલ્મીકી છે. પાછળથી તે પ્રાચીન કવિની રચના સાથે ઘણી મોટી કાવ્યાત્મક કથાઓ જોડવામાં આવી અને તેવી એક જાતની પ્રથા જ બની ગઈ, જે મૂળભૂત રીતે તેમની નહોતી. તેમ છતાં આ બધા વલયો વચ્ચે પણ વિશ્વ સાહિત્યમાં કોઈ તેની સમાનતામાં ના આવી શકે તેવી આ એક બેજોડ રચના છે. એક દિવસ વાલ્મીકી ઋષિ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા જતા હતા. ત્યારે તેમણે કબૂતરની જોડીમાંના બંને કબૂતરને એકબીજાની આગળ પાછળ ઝડપથી ગોળ ગોળ ફરતો જોયો અને ઋષિ આ દૃશ્ય જોઈ રહ્યા અને મનોમન રાજી થતા રહ્યા. પરંતુ એકાદ ક્ષણમાં જ તેમની પાછળથી પસાર થતું એક તીક્ષ્ણ બાણ આવ્યું અને તેણે નર કબૂતરને વીંધી નાખ્યું. નર કબૂતર જમીન પર પડ્યું કે તરત જ તેની પાછળ માદા કબૂતર પણ તેના મૃત શરીર આગળ શોકમગ્ન અવસ્થામાં તરફડીઓ મારતું મારતું મરી ગયું. તે ક્ષણે કવિને બહુ જ દુઃખ થયું અને આજુબાજુ જોતો તેમણે પેલા શિકારીને જોયો. તેઓ રડતો રડતો બોલ્યા, "તું દુષ્ટ છે, તારામાં દયાનો છાંટો પણ નથી. તારો હાથ પ્રેમ માટે પણ ન રોકાઈ શક્યો, તેથી અનંતકાળ સુધી તને પ્રતિષ્ઠા પ્રાપ્ત ન થાવ. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમઃ શાશ્વતી સમાહા યત્ કૌંચમિથુનાદેકમ અવધિ કામમોહિતમ." હે નિષાદ, હે શિકારી, તને વર્ષો સુધી પ્રતિષ્ઠા પ્રાપ્ત ન થાવ, કારણ કે તે કબૂતરની જોડમાંથી એકનો વધ કરી નાખ્યો છે. પછી કવિએ મનોમન વિચાર્યું કે તેમણે આવી ભાષામાં કદી કોઈની સાથે વાત કરી નથી અને તેમને એક અવાજ સંભળાયો. કહેવાય છે કે તે અવાજ બ્રહ્માનો હતો. ગભરાઈશ નહીં, આ તારા મુખમાંથી બહાર આવતી કવિતા છે. દુનિયાના લાભ માટે પદ્ય શૈલીમાં રામના જીવન પર આધારિત એક કવિતા લખ. અને કવિતાની શરૂઆત કેવી રીતે થઈ તેની આ વાત છે. દુનિયાના આદ્ય કવિ વાલ્મીકીના મોંમાંથી નીકળેલા કરુણાસભર શબ્દોથી રચાયેલ પદ્ય એટલે રામાયણ, જેને રામચરિત માનસ તરીકે ઓળખવામાં આવે છે. રામાયણ એટલે ધ લાઈફ ઓફ રામ. પુરાતન સમયમાં અવધ પ્રાંતમાં આવેલ એક અયોધ્યા નામે નગર હતું. તે શહેર આજે પણ છે, જેને તમે ભારતના નકશામાં આજે પણ જોઈ શકશો. આ રાજ્યમાં જૂના સમયમાં દશરથ નામના રાજા રાજ્ય કરતા હતા.
રાજા દશરથને 3 રાણીઓ હતી, પરંતુ તેમની રાણીઓને સંતાનો થયેલા નહીં. આથી ઘણા હિન્દુઓની માફક રાજા અને રાણીઓ બધા જુદા જુદા સ્થળોએ યાત્રા પર જતા, પ્રાર્થનાઓ કરતા અને ઉપવાસ રાખતા અને તેમને સંતાનો હોય તેવી અપેક્ષા રાખતા. અને સમય જતાં રાજાને ત્યાં 4 પુત્રોનો જન્મ થયો. એમાંથી મોટા પુત્રનું નામ રામ હતું. ચારેય ભાઈઓ જુદી જુદી વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરીને પ્રવીણ બન્યા હતા. પુરાતન ભારતમાં ભવિષ્યમાં કુટુંબ ક્લેશ ટાળવા માટે રાજાઓમાં એક રિવાજ પ્રચલિત હતો. રાજા પોતાના જીવનકાળમાં જ પોતાના મોટા પુત્રને વારસદાર તરીકે સ્થાપીને તેની યુવરાજ તરીકે પસંદગી કરતો. બીજા એક જનક નામના રાજા હતા. જનકને સીતા નામની એક સુંદર પુત્રી હતી. સીતા ખેતરમાંથી મળી આવી હતી. તે પૃથ્વીની દીકરી હતી. માતા પિતા વિના જ જન્મ પામનાર અયોનિજા હતી. પુરાતન સંસ્કૃત ભાષામાં સીતા શબ્દનો અર્થ ખેતરમાં હળ ખેડતી વખતે બનેલ ચાસ એવો થાય છે. ભારતની પુરાતન પૌરાણિક કથાઓમાં માત્ર એક જ માતા દ્વારા જન્મેલ કે માતા પિતા વિના જ જન્મ લીધો હોય એવા કે યજ્ઞના અગ્નિ કે પછી મંત્ર જાપ દ્વારા જન્મેલા હોય તેવા બાળકોના ઉદાહરણ જોવા મળે છે. ભારતની પુરાણી આખ્યાયિકાઓમાં આ જાતના જાદુઈ લાગે એવા જન્મની કથાઓ સામાન્ય છે. પૃથ્વીની પુત્રી હોવાથી સીતા એકદમ શુદ્ધ અને નિર્મળ સ્વભાવ ધરાવતી હતી. તેને જનક રાજાએ ઉછેરી હતી. જ્યારે તે પરણવા લાયક ઉંમરની થઈ ત્યારે રાજાએ તેના માટે યોગ્ય પતિની શોધ કરવાનું વિચાર્યું. ભારતમાં સ્વયંવર નામની જૂની પ્રણાલિકા પ્રચલિત હતી, જેના દ્વારા રાજકુમારીઓ યોગ્ય પતિની પસંદગી કરતી. રાજા અનેક વિવિધ પ્રદેશોના રાજકુમારોને પોતાને ત્યાં આમંત્રિત કરતા. રાજકુમારો તેમનો ભરપૂર વખાણ કરી શકે અને રાજકુમારીને પોતાને વરમાળા પહેરાવવા માટે તૈયાર કરી શકે એવા સાથીદાર લઈને સભામાં આવતા. રાજ્યની પ્રજા પણ આ સમારોહમાં દર્શક તરીકે હાજર રહેતી. સ્વયંવર વખતે રાજકુમારી ભવ્ય શણગારમાં સજ્જ થતી અને રાજકુમારો પાસેથી તેમનો પક્ષ જાણતી. પોતાના ધારાધોરણ પ્રમાણે કે શરતે જે રાજકુમાર યોગ્ય ઠરતો તેને પતિ તરીકે પસંદ કરીને ફૂલોની બનેલી વરમાળા પહેરાવતી. પછી તેમના ભવ્ય ધામધૂમથી લગ્ન થતા. સીતાનો હાથ ઝંખનાર અને તેને પરણવા માટે ઉત્સુક રાજકુમારોની સંખ્યા ઘણી હતી. આ પ્રસંગે રાજા તરફથી એવી શરત રાખવામાં આવી હતી કે જે રાજકુમાર હરધનુ એટલે કે શિવધનુષ્ય ઉપાડીને તેના પર પણછ ચડાવી શકે તેની સીતાના પતિ તરીકે પસંદગી કરવામાં આવશે. બધા રાજકુમારોએ સભા મધ્યે ગોઠવવામાં આવેલા ધનુષ્યને ઉપાડીને શરત પૂરી કરવાનો પ્રયત્ન કર્યો. તે માટેની બધી શક્તિ અજમાવી જોઈ, પણ તેઓ નિષ્ફળ ગયા. છેવટે રામે તે શક્તિશાળી ધનુષને ખૂબ જ સરળતાથી ઊંચક્યું અને પણછ ચડાવવા જતાં તેના 2 ટુકડા થઈ ગયા. અને આમ અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામને સીતાએ પતિ તરીકે પસંદ કર્યા અને તેમનો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે લગ્ન થયો. પછી રામ પોતાની પત્ની સાથે અયોધ્યા ગયા અને તેમના વૃદ્ધ પિતાએ વિચાર્યું કે હવે મારે નિવૃત્ત થવાનો સમય આવી ગયો છે અને રામને યુવરાજ તરીકે સ્થાપિત કરવા જોઈએ. રામના રાજ્યાભિષેકની તૈયારીઓ સંપૂર્ણ રીતે થઈ ગઈ હતી. રાજ્યની તમામ પ્રજા અને આજુબાજુના પ્રદેશોની પ્રજા હર્ષોલ્લાસમાં હતી.
પરંતુ અચાનક તેના પિતા તરફથી કૈકેયીની સાથે મોકલવામાં આવેલી દુષ્ટ મન ધરાવતી દાસીએ રામને બદલે ભરતને ગાદી મળે એ વાતની ઈર્ષ્યાથી પ્રેરાઈને પોતાનું કામ શરૂ કરી દીધું. અને રાણીને એ વાતે ઉશ્કેરણી કરી કે જો તેનો પોતાનો પુત્ર એટલે કે ભરત રાજગાદીએ બેસે તો કેટલું સારું થાય. રાણીના મનમાં પણ ઈર્ષ્યા પેદા થાય ત્યાં સુધી તેણે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા. હવે કૈકેયીની દાસીએ, જેનું નામ મંથરા હતું, તેને રાજા તરફથી ઘણા વર્ષો પહેલાં આપવામાં આવેલા 2 વચનોની યાદ તાજી કરાવી. એક સમયે કૈકેયીએ રાજા દશરથને ખૂબ જ રાજી કર્યા હતા અને રાજાએ કૈકેયીને 2 વચન માગવા માટે કહેલું. તમે મારી શક્તિ મર્યાદામાં હોય તેવા કોઈ પણ 2 વરદાન માંગો, હું તે વરદાન અવશ્ય પૂર્ણ કરીશ. પણ કૈકેયીએ પોતે તે વરદાન ફરી ક્યારેક માગશે તેમ કહેલું, પરંતુ વર્ષો પછી તે આ વાત ભૂલી ગઈ હતી. દાસીએ તેને આ બધું યાદ અપાવ્યું. પછી કૈકેયીએ રાજા દશરથ પાસે તે વરદાન માંગવાની જીદ કરી. અને પહેલું વરદાન, મારા પુત્ર ભરતને રાજગાદી મળે, અને બીજું વરદાન, રામ 14 વર્ષ માટે વનવાસી બને તેવું માગ્યું. વૃદ્ધ રાજા દશરથ માટે રામ જ જીવન અને પ્રાણ હતા, તેમના આત્મા સ્વરૂપ હતા. તેથી આ વાત જ્યારે તેમની સામે રાખવામાં આવી ત્યારે એક રાજા તરીકે પોતાના શબ્દોનું પાલન કરવામાં તેમણે ઘણી જ મુશ્કેલી અનુભવી અને તેમને સમજાયું નહીં કે તેમણે શું કરવું જોઈએ. પરંતુ હવે રામ તેમની મદદે આવ્યા અને તેમણે પોતે જ રાજગાદી છોડવાની તેમની ઈચ્છા જાહેર કરી, જેથી તેમના પિતાએ કોઈ અન્યાય કર્યાની લાગણીથી પીડાવું ન પડે. અને રામ તેમની પત્ની સીતા અને પોતાનાથી ક્યારેય છૂટા નહોતા પડ્યા તેવા સમર્પિત ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ માટે ગયા. વનમાં વસનાર પ્રજાતિઓમાં વાનરો હતા. બીજા કેટલાક વધુ શક્તિશાળી અને મજબૂત વાનરો રાક્ષસ તરીકે ઓળખાતા. આવી જગ્યાએ જવાનું થયું ત્યારે સીતાએ રામને પોતાને સાથે લઈ જવા કહ્યું હતું. રામે સીતાને પૂછ્યું, તમારા જેવો સુકુમાર કોમળ રાજકુમારી ખૂબ જ અજાણ્યા ભયથી ભરેલા જંગલમાં મને સાથ કેવી રીતે આપી શકશો? પરંતુ સીતાએ જવાબ આપ્યો, જ્યાં રામ ત્યાં જ સીતા. રામ જ્યાં જ્યાં જશે ત્યાં જ સીતા પણ જશે. તમે મને રાજકુમારી કે વૈભવશાળી કેમ કહી શકો? હું તમારી સાથે જ આવીશ. આમ સીતારામ સાથે ગયા અને નાના ભાઈ લક્ષ્મણ પણ ગયા. તેઓ ખૂબ ઊંડે સુધી વનમાં ગોદાવરી નદી સુધી ગયા. ત્યાં નદી કિનારે તેમણે પોતાની નાનકડી ઝૂંપડી બાંધી. રામ લક્ષ્મણ હરણનો શિકાર કરતા અને ફૂલ ફળ વીણીને લાવતા. તેઓ આ રીતે જીવન જીવતા હતા. તે પછી એક દિવસ ત્યાં એક રાક્ષસી આવી. તે લંકાના રાક્ષસ રાજાની બહેન હતી. તે જંગલમાંથી પસાર થતાં તે રામ પાસે આવી પહોંચી અને તેણે રામનું સૌંદર્ય જોયું તો તેમના પ્રેમમાં પડી. પરંતુ રામ પવિત્ર પુરુષ હતા અને પરણેલા પણ હતા, તેથી તેના પ્રેમનો અસ્વીકાર કર્યો. બદલો લેવા માટે તે તેના ભાઈ લંકાના રાજા પાસે ગઈ અને તેની સામે રામની પત્નીના સૌંદર્યના વખાણ કરવા લાગી. રામ ખૂબ જ શક્તિશાળી યોદ્ધા હતા. તેમને જીતી શકે એવો કોઈ રાક્ષસ કે દિગ્ગજ રાજા કે બીજું કોઈ હતું નહીં. જેથી પેલા રાક્ષસે એક યુક્તિ વિચારી અને એક બીજા રાક્ષસની મદદ લીધી, જેણે પોતાની માયાવી શક્તિ દ્વારા પોતાને સોનાના હરણમાં ફેરવી દીધો. અને આ હરણ જ્યાં રામ સીતા રહેતો હતો તે સ્થળ આગળ એમની દ્રષ્ટિ પડે તેમ ફરવા લાગ્યું. જ્યારે સીતાએ આ હરણને જોયું ત્યારે હરણના સૌંદર્યથી એટલો પ્રભાવિત થયો કે તેમણે રામને પોતાના માટે તે હરણ પકડી લાવવા કહ્યું.
લક્ષ્મણે સીતાને સંભાળ રાખવાનું કહીને રામ પેલા હરણ પાછળ જંગલમાં તેને પકડવા માટે ગયા. થોડાક સમય પછી ઝૂંપડી આગળ રડતા રામનો અવાજ સંભળાયો. હે લક્ષ્મણ, મારી મદદ માટે આવ. અને સીતાએ કહ્યું, લક્ષ્મણ, તમે રામની મદદ માટે તરત જ જંગલમાં જાઓ. લક્ષ્મણે વિરોધ કરતો કહ્યું, આ રામનો અવાજ નથી. પરંતુ સીતાએ લક્ષ્મણ રામને શોધવા માટે જાય તેવી વિનંતી ચાલુ રાખી. પછી લક્ષ્મણે ઝૂંપડી આજુબાજુ એક અદૃશ્ય અગ્નિવર્તુળની રચના કરી અને સીતાને કહ્યું, આજે મને લાગે છે કે તમે મુસીબતમાં મુકાઈ શકો છો. તેથી હું તમને આ મંત્ર દ્વારા સિદ્ધ વર્તુળની બહાર નીકળવાની ના પાડું છું. જો તમે બહાર નીકળશો તો તમારે કોઈ ભયજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમ બની શકે છે. હવે જંગલમાં રામે સોનાના હરણનો ઊંડે સુધી પીછો કર્યો અને તેને બાણથી ઘાયલ કર્યું. તેથી તે માનવના સ્વરૂપમાં આવીને મરણ પામવાની તૈયારીમાં પડ્યો. આ બાજુ લક્ષ્મણ જેવા સીતાને છોડીને રામની મદદ માટે ગયા કે તરત જ એક રાક્ષસ કે જેણે સાધનામાં લીન રહેતા સાધુ જેવો વેશ ધારણ કર્યો હતો તે દરવાજે આવીને ઊભો રહ્યો અને ભિક્ષા માગવા લાગ્યો. સીતાએ કહ્યું, મારા પતિ પાછા ફરે ત્યાં સુધી થોડી વાર રાહ જુઓ, પછી હું તમને ઘણી બધી ભિક્ષા આપીશ. સાધુ વેશધારી રાક્ષસ બોલ્યો, હે ભદ્ર સ્ત્રી, હું રાહ જોઈ શકું તેમ નથી. મને ભૂખ લાગી છે. તારી પાસે જે કંઈ પણ હોય તે મને ભિક્ષામાં આપ. આ સાંભળીને સીતા ઝૂંપડીમાં રહેલો થોડો ફળ લાવ્યો અને દરવાજે ઊભો રહ્યો. સાધુએ સીતાને પોતાની પાસે આવીને ભિક્ષા આપવાનું કહ્યું અને ખાતરી પણ આપી કે પોતે ખૂબ જ પવિત્ર સાધુ છે, જેથી સીતાએ તેની પાસે આવવામાં ભય રાખવાની જરૂર નથી. તેથી સીતા પેલા અદૃશ્ય અગ્નિવર્તુળની બહાર આવ્યા અને તરત જ પેલા સાધુ વેશધારી રાક્ષસે પોતાનું અસલ સ્વરૂપ દેખાડ્યું અને સીતાને પોતાના હાથમાં પકડી લીધા. અચાનક જ તેણે ત્યાં એક જાદુઈ રથ પ્રકટ કર્યો અને રડતી સીતાને રથમાં બેસાડીને જબરજસ્તી આકાશમાં ઉડ્યો. સીતા તદ્દન નિસહાય હતી અને તેની મદદે આવે એવું કોઈ પણ હતું નહીં. રાક્ષસ જ્યારે સીતાને ઉપાડીને દૂર જઈ રહ્યો હતો ત્યારે સીતાએ પોતાના અંગો પરનો ઘરેણો જમીન પર ફેંકી દીધો હતો. આ રાક્ષસ રાવણ દ્વારા સીતાને પોતાના રાજ્ય લંકામાં લઈ જવામાં આવી, જે શિલોન નામે ઓળખાય છે. તેણે સીતાને પોતાની રાણી બનવા માટે કહ્યું અને ઘણી લોભામણી લાલચો આપીને સીતા તેની વિનંતી માન્ય રાખે તેવા પ્રયત્નો કર્યા. પરંતુ સીતા પવિત્રતાનું મૂર્તિમંત સ્વરૂપ હતી, જે રાક્ષસ સાથે વાત પણ નથી કરતી, એક હરફ પણ નથી ઉચ્ચારતી. આથી જ્યાં સુધી સીતા તેની પત્ની બનવાનું સ્વીકારે નહીં ત્યાં સુધી રાવણે તેને ઝાડ નીચે રહેવા માટેની શિક્ષાત્મક વ્યવસ્થા કરી આપી. બીજી બાજુ જ્યારે રામ લક્ષ્મણ બંને ભાઈઓ ઝૂંપડી પર આવ્યા ત્યારે તેમણે જાણ્યું કે સીતા ત્યાં નથી. આથી તેમને પારાવાર દુઃખ થયું. તે કલ્પના ન કરી શક્યા કે સીતાની સાથે શું બન્યું હશે. તે બંને સીતાની શોધમાં નીકળી પડ્યા, પરંતુ ક્યાંય પણ તેને શોધી શકવાની શક્યતા કે આશા રહી નહીં. ઘણી લાંબી શોધખોળને અંતે તેઓ વાંદર જાતિના એક સમૂહના સંપર્કમાં આવ્યા, જ્યાં દૈવી વાનર તરીકે ઓળખાતા હનુમાન તેમની મધ્યમાં જોવા મળ્યા હતા. આપણે આગળ જોઈશું કે હનુમાન સીતાની શોધમાં સૌથી વધુ મદદ કરનાર અને રામના ભક્ત તરીકે ઓળખાનાર આ એક શ્રેષ્ઠ વાનર હતા. તેમનું રામ પ્રત્યેનું સમર્પણ એટલું અદ્ભુત અને મહાન હતું કે આજે પણ હિન્દુ લોકો તેમની એક આદર્શ
રામ ભક્ત તરીકે પૂજા કરે છે. રાક્ષસ જાતિઓ અને વાનર જાતિઓ દક્ષિણ ભારતની મૂળભૂત પ્રજાતિઓ હતી. રામને આ રીતે વાનરોનો સાથ સોંપ્યો. તેમણે રામને કહ્યું કે તેમણે આકાશ માર્ગે જતા એક રથને જોયો હતો, જેમાં એક રાક્ષસ બેઠો હતો, જે એક આક્રંદ કરતી સુંદર સ્ત્રીને ઉપાડી જતો હતો. જ્યારે તે રથ તેમના માથા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે સ્ત્રીએ તેમનું ધ્યાન ખેંચવા માટે તેના ઘરેણાં નીચે ફેંક્યો હતો. પછી તેમણે રામને તે ઘરેણાં બતાવ્યા. લક્ષ્મણે એક ઘરેણું જોયું અને કહ્યું, આ ઘરેણાં કોનો છે તે હું જાણતો નથી. રામે તે ઘરેણું લઈને તરત જ ઓળખી લીધું અને કહ્યું, હા, આ સીતાનું જ ઘરેણું છે. લક્ષ્મણ તે ઘરેણું ઓળખી શક્યા નહીં. તેનું કારણ એ હતું કે ભારતમાં મોટા ભાઈની પત્નીને, અથવા તો એમ કહો કે ભાઈની પત્નીને પૂજ્ય ભાવથી જોવામાં આવે છે. તેણે રામના નાના ભાઈ તરીકે ક્યારેય સીતાના હાથ કે ગળા સામે જોયું નહોતું. તેથી તમે જુઓ કે તે ગળામાં પહેરવાનો હાર હતો, તેથી તેને ખબર નહોતી કે તે કોનો હતો. આ બનાવમાં ભારતીય સંસ્કૃતિની એક ઝલક જોવા મળે છે. પછી વાનરોએ રામને તે રાક્ષસ કોણ હતો તે કહ્યું, અને તે બધા તેને શોધવા માટે ગયા હતા. વાનરરાજ વાલી અને તેનો ભાઈ સુગ્રીવ રાજગાદી માટે અંદરો અંદર ઝઘડતા હતા. નાના ભાઈને રામ દ્વારા મદદ મળી હતી, તેથી વાલી દ્વારા હોંકી કઢાયેલા સુગ્રીવને ફરીથી રાજ પાછું મળ્યું, અને બદલામાં તેણે રામને મદદ કરવાનું વચન આપ્યું હતું.